આપણા ધર્મજીવન સ્વામી જેને કાગળ લખ્યો અને 50 વર્ષ પહેલાં મંદિર કરાવ્યું, અત્યારે અક્ષરધામમાં બેઠા અને એને મા પૂજા બહુ વાલી હતી. મિસ્ત્રીઓ આપણા એને કાંઈ તકલીફ પડતી તો સ્વામી મા પૂજા કરવાનું કહેતા, તમે ભુજમાં મા પૂજા કરી આવો તો તમારું સારું થઈ જશે. નારાયણ સ્વામી નારાયણ, નારાયણ સ્વામી નારાયણ, બોલો નારાયણ સ્વામી નારાયણ, બોલો નારાયણ સ્વામી નારાયણ. સજાનંદ સહાયતે, સજાનંદ સહાયતે, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ. અને અત્યારે પણ આપણો દ્વિશતાબ્દી મહોત્સવ થયો નરનાળ દેવનો. તમે ભુજમાં બધાએ મા પૂજા જોઈ, બધી વસ્તુ સારી હતી, પણ મા પૂજા બધાને જીવમાં ખૂચી ગઈ. શરૂઆત બધાને એમ લાગતું હતું કેમ થશે, આખો ડી થઈ ગયા તો બધાને તાણ પડતી, પણ એમાંથી એકવાર પસાર થઈ ગયા ને એ ફિલિંગ હજી કોઈ ભૂલી નથી ગયા. અને એ જ સંકલ્પ અક્ષરધામમાંથી ધર્મજીવન સ્વામીના ઉત્સવ થયો તો એથી જ સંકલ્પ આવ્યો છે. અને સ્વામીને રાજી કરવા માટે એના આશીર્વાદ, ધર્મજીવન સ્વામીના આશીર્વાદ મળે એના માટે આપણા વિલ્સન મંદિરના ઘનશ્યામ મહારાજે પણ સંકલ્પ કર્યો છે કે આ મંદિર જે સંતને મા પૂજા વાલી હતી એને મંદિર કરાવીને ત્યાં હું બેઠો છું, તો મારા ઉત્સવમાં મા પૂજા હાઇલાઇટમાં હોવી જોઈએ. અને મા પૂજા એટલે કરવી છે કે આપણા હૃદયમાં ભક્તિમાં થોડીક શુષ્કતા આવ્યો તો ભક્તિ ઓર પાંગરે, ભક્તિમાં થોડો ભગવાનમાં પ્રેમ જાગે, આપણને કંઈક અર્પણ કરશું, ભગવાનને કંઈ ભાવ કરશું, બોલશું, એટલે અંદર સુકાઈ ગયેલો પ્રેમ થોડોક લીલો થાય. નારાયણ સ્વામી નારાયણ, બોલો